નર્મદા જિલ્લામાં પ્રથમવાર તીરંદાજી સ્પર્ધાનો પ્રારંભ થયો છે। ખેલ મહાકુંભ અંતર્ગત અંડર 17ની ભાઈઓ અને બહેનોની આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 33 જિલ્લાના 180 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે। આ સ્પર્ધામાં દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ પહોંચેલા સ્પર્ધકો નર્મદા જિલ્લાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ભાગ લેવા માટે આવ્યા છે। આ તીરંદાજીમાં લગભગ 4 થી 5 કલાકની તાલીમ તેમને તેમના જિલ્લામાં જ આપવામાં આવે છે। અહીં જે સ્પર્ધકો વિજેતા થશે તેમને રોકડ ઇનામ આપવામાં આવશે અને રાજ્ય સરકારની DLSS સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે પણ ઉપયોગી થશે। નર્મદા જિલ્લાની અંદર ખેલ મહાકુંભની તીરંદાજી સ્પર્ધા આ પ્રથમ વખત યોજાઈ રહી છે અને પ્રથમ વખત યોજાવાનું મુખ્ય કારણ એ છે કે આ રાજપીપળા આદિવાસી જિલ્લો છે અને રાજ્ય સરકારે પણ આ જિલ્લાને પ્રાયોરિટી આપીને અહીંયા રાજ્ય કક્ષાની સ્પર્ધા ફાળવી છે। તો અમારા રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને જયરામભાઈ ગામી સાહેબનો આભાર વ્યક્ત કરીએ કે અમને આ સ્પર્ધા ફાળવી આપી। હું આર્ચરીમાં રમું છું, 6 વર્ષથી આર્ચરીમાં રમું છું અને તેમાં મારે નેશનલમાં મેડલ છે, સ્ટેટમાં સબ જુનિયરમાં છે, ખેલ મહાકુંભમાં ગોલ્ડ છે ટીમમાં અને અત્યારે હું નર્મદામાં રમવા આવી છું આર્ચરીમાં। ખેલ મહાકુંભની સ્ટેટ આ ચાલી રહી છે। હું રાજકોટ સિટીથી આવું છું અને 4-5 કલાકની પ્રેક્ટિસ હોય છે અને હું છેલ્લા 1.5-2 વર્ષથી આર્ચરી કરું છું। આર્ચરી એકચ્યુઅલી મારા ભાઈથી સ્ટાર્ટ થઈ, જે અંડર 14 માંથી તે સ્ટાર્ટ કર્યું એણે અને અમે લોકો ભાઈ પહેલા સ્ટેટમાં રેન્ક છે એમનું, પછી નેશનલ રમવા ગયા, પછી એમનાથી ઇન્સ્પાયર થઈને મેં બી સ્ટાર્ટ કરી અને અમે મારા ફાધર પાસે જ અમે કોચિંગ લઈએ છીએ અને ત્યાં અમારે ગ્રાઉન્ડ છે અને ત્યાં અમે 30, 40, 50 મીટર્સ અને એમાં ઇન્ડિયન રાઉન્ડમાં પ્રેક્ટિસ કરીએ છીએ।